કાલે આપણે જોયું કે ભાઈ કોઈની નિંદા ન કરવી, નિંદામાં દેવો, તીર્થો, વેદો, ગાયો, બ્રાહ્મણો, સાધુઓ આટલાની નિંદા ન કરવી. હવે એની આગળ જોઈએ. અને ધર્મનિષ્ઠોની નિંદા તો વિશેષપણે ન જ કરવી. અત્યારે જમાનો એવો ચાલે છે કે ભાઈ કોઈ બિચારો ધર્મમાં રહેતો હોય તો બધા કે આવ ધર્મની પૂંછડી જેવો છે એમ કે. અરે મેં તો એવું સાંભળ્યું કે બહુ સીધા છોકરા હોય તેને છોકરી પણ કોઈ દેવાતી અંદર કે ધર્મની પૂંછડી જેવો છોકરો છે એમ કે, બહુ સીધો છે એમ કે. આ દુનિયામાં ચાલે એવો પ્રેક્ટિકલ નથી. એને લોકો કહે કે આવું બબુચક છે એવું કે આ કંઈ નવી વ્યાખ્યા થઈ ગઈ. ચોરાથી લોકોને લોકો એમ તો હોશિયાર કહી છે અને બિચારા સીધે સાદા માણસ હોય તેને લોકો એમ કે બબુચકને ગાંડા કહી છે. બરાબર. ધર્મનિષ્ઠો એટલે શું? જેને ધર્મને વિશે નિષ્ઠા છે. ધર્મને વિશે નિષ્ઠા એટલે શું છે? ડાયરેક્ટલી અને સત્શાસ્ત્રને વિશે નિષ્ઠા છે. આપણે તો એવું કહેવાય છે કે ભાઈ સદાચારને ધર્મ કયો? બરાબર. શાસ્ત્રોમાં એટલે શ્રુતિ અને સ્મૃતિ આદિકમાં કયા? હવે તાત્પર્ય કહેવાનું એ છે કે ભાઈ અનંતકોટી બ્રહ્માંડની અંદર લોકોને જે કંઈ પણ પ્રાપ્તિ થાય છે એને આચરણ કરેલા ધર્મના બદલામાં જ થાય છે. વસ્તુ પરિસ્થિતિ એવી છે કે એણે પૂર્વે કે અત્યારે જે કંઈ સત્કર્મ કર્યું હોય ધર્મરૂપે, સત્કર્મ તમે જે કરો એ ધર્મરૂપે ન જ હોય, એ ધર્મના રૂપમાં જ તમે કરેલું હોય. સમજો. એટલે તમે કરેલા ધર્મનું પાલન જ તમને પરિપાક અવસ્થામાં પહોંચાડે છે. કોના? કર્મના. હવે હું તમને દાખલા તરીકે એક વાત કરું કે ભાઈ અત્યારે કોઈ વ્યક્તિ સત્કર્મ કરે છે ને એની પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે હાલના તબક્કે. એટલે જે માણસ જોતા હોય એને એવું લાગે કે જોને આટલો બધો ધર્મમાં રહેનારો છે, સત્સંગી છે, તો પણ બહુ દુઃખી થાય છે. હવે એકચ્યુઅલ વસ્તુ પિક્ચર આખું ઊંધું છે કે અત્યારે વાવી રહેલો છે, એનો હજુ લણવાનો ટાઈમ આવ્યો નથી. એ વાવેતર કરી રહેલો છે ને એનો લણવાનો સમય હજુ આવવાનો બાકી છે. એટલે ધર્મ જે છે તે તો કેવો છે કે ભાઈ ધર્મનું પાલન કરવાથી જ ભગવાન જે છે તેને અર્થ, કામ અને મોક્ષ ત્રણની પ્રાપ્તિને આપે છે. અર્થ કેવી રીતે? ધર્મથી અર્થ મળે છે એવું નહીં કહેવા માંગતા. સમજો. અર્થ મેળવવા માટે ધર્મ જો એ રાખશે, નીતિથી રાખશે, સમજો કહેવા માટે તો એ અર્થ જે મેળવે છે કે જે એની કામેચ્છા જે છે એની પણ તૃપ્તિ એ ધર્મમાં રહીને કરશે તો એણે કરેલા જે કોઈ કર્મો જે છે શું એ ધર્મરૂપ થઈને એને મોક્ષ આપનારા થશે. એટલા માટે કહ્યું કે ભાઈ ભગવાનને જે જીવ માને છે કે જે ભગવત ભક્ત છે કે જેને શાસ્ત્રોને વિશે નિષ્ઠા છે એ ચારે પુરુષાર્થની સિદ્ધિને એટલે પામે છે, આ રીતે પામે છે. કારણ કે શાસ્ત્રોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિને આપનારા ભગવાનને આ રીતે કયા છે. ભગવાન આપે છે એનો મતલબ એવો છે કે ભગવાને સત્શાસ્ત્ર દ્વારા સદધર્મનું આલેખન કરી નાખ્યું, રૂપ બતાવી દીધું કે ભાઈ આ બધા ધર્મ છે, વિધિ નિષેધ રૂપ. સમજો. પછી એમ કહી કે એમાં જે સદધર્મનું આલેખન કર્યું, બરાબર, સત્શાસ્ત્ર દ્વારા. શું? બંધ કરી દો. એટલે સત્શાસ્ત્રનું જે કંઈ અંદર ધર્મની વાત આવી કે ભાઈ આ વિધિ નિષેધરૂપ ધર્મ જે કંઈ કયા, હવે એમાં શું છે કે એ ધર્મની અંદર જ એના અર્થનું ઉપાર્જન પણ લખેલું છે ગ્રહસ્થને વિશે. શિક્ષાપત્રી કોઈ ધ્યાનથી વાંચે તેને ખબર પડે કે ભાઈ વૈશ્ય વર્ણએ કેવી રીતે પોતે ધન કમાવવું, કે બ્રાહ્મણ પણ ગ્રહસ્થાશ્રમી હોય તો એણે શું યજમાન આદિક જે કહેવાય આપણે આ ગોળ પદું, અરે બીજું શું યજ્ઞ યાગાદિકમાં જે એને મળે તે અમુક વખતે શું હોય હોઠે હોય ને હૈયે હોય ને હોઠે નહીં આવે. પછી એમ કહે કે ક્ષત્રિય હોય એને શું છે ડિફેન્સ, એટલે એમ કહે કે રક્ષામાં જે કંઈ સૈન્યમાં આપણા જે કોઈ હોય તે એ પ્રમાણે એની રોજીરોટી એટલે એનું ગુજરાન ચલાવવું. સમજો. જો ગુજરાન ચલાવવું એ એના માટે કામ કરે છે એટલે અર્થ માટે કામ કરે છે. સમજવા જેવી વાત છે. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ એ અર્થ માટે કામ કરવા છતાં એના ધર્મનો ત્યાગ નહીં થતો. સમજો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. કારણ કે એ ક્ષત્રિય છે એટલે એના વર્ણ પ્રમાણે એનો ધર્મ શું છે? રક્ષક બનવું એ. અને એ જ એના અર્થનું કારણ પણ છે. અર્થનું એટલે સમજી ગયા ને તમે? એની આજીવિકાનું કારણ પણ એને એ જ બનાવ્યું. અને એમાંથી એને જે રૂપિયા મળ્યા એમાંથી જ એને જે શાસ્ત્રમાં કહેલી મર્યાદા પ્રમાણે એ ગ્રહસ્થાશ્રમી છે તો પછી જે ભોગ છે તે એમ જ ભોગવવાના છે, મર્યાદા યુક્ત. તો એવી રીતે વર્તે તો જળ કમળવત આ લોકને વિશે વર્તીને અંતે મોક્ષને પામશે.
એટલે ધર્મમાં નિષ્ઠા આવી, સત્શાસ્ત્રને વિશે નિષ્ઠા આવી એ બરાબર છે. અને એ જીવની શાસ્ત્ર પ્રત્યે, શાસ્ત્રો એટલે શું, વેદાદિક જે સત્શાસ્ત્રો કહેવાય એના પ્રત્યે આદિકમાં બધા તમારે સમજી લેવાના હોય. હવે તમે યુ આર સ્માર્ટ ઇનફ, હવે મારે વારે વારે બધું એકને એક ના કહેવાનું. એટલે વેદાદિક જે કોઈ સત્શાસ્ત્ર છે એના પ્રત્યે પણ એના આસ્તિક્ય છે. કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જે શ્રી કૃષ્ણ ભગવાન અંતર્યામી પણ મહારાજે કહ્યું શિક્ષાપત્રીની અંદર, એમના પ્રત્યે પણ એમને આસ્તિકતા છે. કર્મ ફળ પ્રદાતા ઈશ્વર પર આસ્તિકતા કેવી રીતે કે એ માનવા પૂરતો માને એવું નહીં, પણ એ ભગવાનને કર્મ ફળ પ્રદાતા માનીને એ પોતે જે કોઈ અધર્મ છે એનાથી બચીને ચાલે છે. એમ પણ કર્મ ફળ પ્રદાતા પણ માને છે કે હું આ કંઈ ખરાબ કર્મ કરીશ તો પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ મને એના ફળ રૂપે એનું જે કંઈ ફળ હશે તે આપશે જ એમ. એટલે ધર્મનિષ્ઠ જે આવા વ્યક્તિ હોય તે તમને બહાર એવા લાગે, જરા રિજિડ લાગે કે આ કરવું, આ ન કરવું, આ આમ જ થાય, આ એમ જ થાય, આ પ્રમાણે આ ન થાય, આ વિધિ જે છે તે તો સંપૂર્ણ કરવો જ પડે, એ વિધિને વિશે આટલી વસ્તુની જરૂર પડે એ તો જોઈએ જ, એના વગર વિધિ અધૂરો રહી જાય. પુરસ્ચરણ છે તો પુરસ્ચરણના નિયમ પ્રમાણે ચાલવું જોઈએ. પછી આપણે પેલું શું કરીએ, વ્રત કરવું હોય તો વ્રતના નિયમ પ્રમાણે થવું જોઈએ. એના પછી જે દાન દેવાનું હોય તે દાન, દ્વાદશીએ બ્રાહ્મણાદિક જે કોઈ હોય 5 એને જમાડીને જ પછી બારસના પારણા કરવા પડે. હવે એ આ બધા વિધિ નિષેધરૂપ ધર્મ હોય, એની ઇતર ગીતર જ એની જીવન કહાની આખી ચાલતી હોય. એટલે પેલા સામાન્ય જે લોકો અતિશય આસક્ત છે કોને વિશે, વિષયને વિશે અને આ સંસાર વ્યવહારને વિશે, એને પેલો માણસ કેવો લાગે, આવું બહુ લોહીપીવું માકડ લાગે આપણી ભાષામાં. કાં તો માથું માથું ખાઈ જાય છે, દરેક બાબતમાં ધર્મ 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 કર્યા કરે છે. એમ કરીને એના બધા નિંદા કરે કે આ તો એમ કહે કે બહુ ઢીલો માણસ છે, બહુ ડરે છે, બહુ ભય પામેલો માણસ છે. વાતે 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 પુસ્તકીય કીડાની એમ શાસ્ત્રના પ્રમાણ આપ્યા કરે છે. એમ કરીને બધા એની નિંદા કરતા હોય, પણ હકીકતમાં એ નિંદાને યોગ્ય નથી. કેમ? એને ધર્મને વિશે નિષ્ઠા છે. ધર્મને વિશે નિષ્ઠા એટલે શું? એને સનાતન સંસ્કૃતિને વિશે નિષ્ઠા છે, એને પરમાત્માને વિશે નિષ્ઠા છે. તો એવા માણસ તો હકીકતમાં પૂજનીય હોવા જોઈએ. એટલા માટે અહીંયા આ શબ્દ વાપરો છે કે ધર્મનિષ્ઠોની નિંદા તો વિશેષપણે ન જ કરવી. એવા જોઈએ એની નિંદા કદાપી નહીં કરવી કે એ ધર્મમાં માનનારા છે. તો તમને જગતમાં ઘણા પ્રકારના માણસ મળે. હવે હું તમને કહું કે હું મારી જિંદગીની અંદર બહુ એટલે એકદમ એવા માણસોને પણ મળ્યો છે કે જે બધી રીતે એ હોય એમ, પણ એ લોકોમાં એવો સદગુણ પણ હતો કે ભાઈ હું ગમે તે કરું એની જોડે પાછો એ લોકોને કોઈ મતલબ નહીં હતો. પોતે ગમે એવા હતા પણ મારી જોડે હું ગમે તે કરું એમાં એને કોઈ નિસ્બત નહીં હતી, એનો પાછા ગુણ લેતા હતા. બહુ સમજવા જેવી બાબત છે. એ પોતે કોઈ પણ વર્ણાશ્રમના ધર્મમાં કે કોઈ પ્રકારના ધર્મમાં નહીં હતા, પણ એટલીસ્ટ એ લોકોને એક વસ્તુનું દુઃખ હતું કે ભાઈ અમે તો નહીં રહી શકતા પણ આ તો રહેવાવાળો છે, આ સારો માણસ છે એમ. એટલે એ પ્રમાણે ગુણ લેતા હતા, સમજો. અને એને બદલે એક બીજા એવા માણસ પણ મેં જોયા છે કે જે મંદિરે આવતા હોય પણ એના ટાઈમ પર આવતા હોય ને કોઈ બિચારો વહેલો મોડો જરા આવતો હોય, કોઈ વધારે બેસતો હોય તો પેલો મંદિર આવનારો માણસ પેલાને ટાંટિયા ખેંચતો હોય. એ તો આખો દિવસ મંદિરે બેસી રહી છે, મંદિરે કંઈ આખો દિવસ થોડું બેસાય. મંદિર તો અમે પણ જઈએ છીએ પણ અડધો કલાકમાં પાછા આવી જઈએ. વ્યવહારને વિશે રહ્યા, ઘરને વિશે એમ કે આ બનાવ મારા બાપુજી જોડે પણ બનેલો. અમારા ઘરમાં બીજા બધા વ્યવહાર કાર્યને વિશે થોડા વ્યવહારિક રીતે વધારે કુશળ હતા, ના નહીં પાડતો, પણ કુશળ હતા એટલેનો મતલબ શું કે એમને વ્યવહારમાં એટલો રસ હતો ને સ્વાર્થ હતો. મારા બાપુજી પહેલેથી ભગવાનના માણસ હતા ને એમને બધા ઉપર બહુ ભારી ભરોસો હતો. એટલે એ લોકોએ એમ છેલ્લે જવાબ આપી દીધો કે ભાઈ તમે તો કર્યું જ શું છે એમ વ્યવહારને વિશે, જે કર્યું તો અમે જ કર્યું છે, એટલે અમે તમને જે આપીએ તે તમારે આંખ વીંચીને લઈ લેવાનું. હવે સમજવા જેવી બાબત અહીંયા શું છે કે કોઈ માણસ ધર્મમાં નિષ્ઠા રાખતો હોય કે ભગવાનમાં નિષ્ઠા રાખતો હોય એને મૂર્ખ સમજવાની જરૂર નથી. એ મૂર્ખ નથી, એ ઉલટાનો વધારે હોશિયાર છે. એને એટલી ખબર છે, સારસાનનો વિવેક છે કે ભાઈ કદાચ આ લોકને વિશે 5-25 વર્ષ ઓછા પૈસે પણ ગુજરાન ચાલી હશે પણ હું અધર્મ કરીશ તો આ લોક અને પરલોક બંનેને વિશે દુઃખી થઈશ. એટલે એવા ધર્મનિષ્ઠાઓ કદાપી ત્યાજ્ય નથી, કદાપી નિંદનીય નથી. ઉલટાનું મહારાજે કહ્યું એ પ્રમાણે એનો પક્ષ લેવો જોઈએ. વિદુરજીએ ચોખ્ખું કહ્યું કે જ્યાં અધર્મ થતો હોય ત્યાં તમે જો કેપેબલ હોય તો ભીષ્મ પિતાની જેમ એનો વિરોધ કરો, નહીં તો પછી ત્યાંથી ચાલતી પકડો. પણ ધર્મનો પક્ષ ક્યારેય ન ત્યાજો. આપણે અહીંયા
ધર્મ ત્યાજ્યોને એમ કરીને પેલું એ બોલવામાં આવે છે ને, આપણે સ્તોત્ર બોલાય એના પછી રોજ બોલે છે ને, રોજ. હા બસ, એટલે એમાં એ તમે આખું સાંભળો તો એનો અર્થ શું થાય છે કે ધર્મને જ મુખ્યપણે કયો છે, સમજો. એટલે શ્રીજી મહારાજે તો ઘણી જગ્યા પર એક વાત કરેલી છે કે જે ધર્મને મોડો મૂકીને જ્ઞાનનું આલંબન લઈને કે ભક્તિનું આલંબન લઈને એમ કે પાપાચર કરશે એ તો ચાંડાલ છે, એ તો ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે, સમજો. એટલે ધર્મનું કદાપી એમ કે નીચું કે ઘસાતું બોલવાનું નથી ને એવી રીતે ધર્મની પર પગ મૂકીને કોઈ એમ કે પોતાનો પક્ષ શું કહેવાય મોક્ષ કરવાની વાત કરશે તો હું શું મહારાજે કહ્યું માથે પાણો લઈને એમ કે પાણીમાં પડેલો છે એના જેવો છે. એટલે તો ડૂબવાનો જ છે ને, પાણો એટલે પથ્થર બાજુ ઘણાને ખબર હતી. કહેવાનું તાત્પર્ય સમજો, ભગવાને ધર્મને કદાપી ગુણ નહીં કર્યો. આ એક વસ્તુ છે કે જે વર્ણાશ્રમના ધર્મને કારણે લોકો જે વધારે પડતી માથાકૂટ કરે છે, કચકચ કરે છે, એને મહારાજે થોડા સાઇટ્રેક કરીને વર્ણાશ્રમ ધર્મને મુખ્યપણે ગ્રહણ ન કરીને એને એકાંતિક ધર્મની અંદર લઈ લીધા. પણ વર્ણાશ્રમના ધર્મને પણ ભગવાને ગૌણ નહીં કર્યા, સમજો. વર્ણ અને આશ્રમ પ્રમાણે જેણે જેને જે કહ્યું એ પ્રમાણે એના ધર્મમાં તો રહેવાનું જ છે, પણ એ વર્ણાશ્રમના ધર્મનો વ્યવહારિક ઉપયોગ એટલો નથી કરવાનો, એકાંતિક ધર્મમાં ઉપયોગ કરવાનો છે, પોતાના મોક્ષ માટે ઉપયોગ કરવાનો છે, એમ શ્રીજી મહારાજે કહ્યું. તો અત્યારે બધા રાજકારણીઓ અને બધા જાતવાદ પર જ બધું ચાલે છે. અહીંયા આ ક્ષેત્રની અંદર પાર્લામેન્ટ કોન્સ્ટિટ્યુશનમાં આટલા લોકો આ જાતના વધારે એટલે એને એ આપો, ટિકિટ આપો ને આ બધું આવું થઈ ગયું. એકચ્યુઅલ વસ્તુ શું છે, પરિમાપન માણસનું એના ગુણથી હોવું જોઈએ. તો અત્યારે બધું જાત ને આ બધા ટ્રમ્પકાર્ડ એ બધા થઈ ગયા, બધા બદલાઈ ગયા, બરાબર. એટલે વર્ણાશ્રમનો ધર્મ તો ફક્ત કેવો ઇલેક્શન પૂરતો કે લાભ પૂરતો રહી ગયો. બધાને લાભ જોઈએ છે, પોતપોતાના વર્ણ અને પોતપોતાના આશ્રમ માટે બધાને શું લૌકિક લાભ જોઈએ છે, બરાબર. આખા ભારતને વિશે નહીં, આખી દુનિયામાં એવું છે, બધાને લાભ જોઈએ છે. લાભ આપે તો કોઈ ગમે ત્યાં બેસવા તૈયાર છે, બધાને બધું લાભ આપો તમે બસ તો અમે ગમે તે બનવા તૈયાર છે, બરાબર. એટલે બધી વ્યાખ્યા બદલાઈ ગઈ અત્યારે. તો ભગવાને આવું નહીં કહ્યું. ભગવાને શું કહ્યું, તમારે તમારા વર્ણાશ્રમના ધર્મમાં રહીને એકાંતિક ધર્મનું પાલન કરવાનું છે, તો જ તમે એકાંતિક કહેવાશો ને તો જ ભગવાનના ધામમાં જશો. આલોકને પરલોકને વિશે સુખી થવા માટે એકાંતિક ધર્મનું પાલન કરવાનું જ છે. એટલે ધર્મને કોઈ દિવસ ત્યાગ નહીં કરવાનો. અને જે માણસ ધર્મમાં રહેનાર હોય એને પીઠબળ આપો, એને બળ આપો, એને બધી એમ પેલી એવી મોડી વાત કરીને પાડી નહીં નાખવાનો કે આ દુનિયામાં તો તું કંઈ ચાલે એવો જ નથી ને, તું ફલાણું છે ને, ઢીમકું છે ને, આમ છે ને, તેમ છે ને. ખોટી વાત છે. આવો મજબૂતાઈ તો માણસમાં પોતાનામાં જ હોય છે. નક્કરતા મક્કમતા તમે જે કહો ને એ પોતાનામાં હોય, જીવમાં હોય, સમજો. આપણે આટલું સત્સંગી જીવન જોયું, એમાં આટલા બધા પાત્રો જોયા, સતાનંદ સ્વામીનું જીવન વૃત્તાંત જોયું, મુક્તાનંદ સ્વામીને આગળ આખી ટીકા વાંચી, બરાબર. પછી આપણે શું કહેવાય આ રામાનંદ સ્વામીનું આખું જીવન ચરિત્ર જોયું. તમે જુઓ એમાં કેરેક્ટરો પોતે બહુ મજબૂત હતા. અને મજબૂત હતા એનું સૌથી મોટું કારણ ખબર છે તમને? એમની ઉપાસના. એક એક કેરેક્ટર જો આપણે જેટલા કેરેક્ટર અહીંયા ચાલીએ એ બધા પાત્રોની તમે ઉપાસના જો, ભગવાનને વિશે શ્રદ્ધા જો. એમને માયાને એ લોકો કંઈ સમજતા જ નહીં હતા, માયાને કંઈ ભાવ જ નહીં આપતા હતા, તમે એમ કેવું તો ચાલે. અને ભગવાનને વિશે આખું જીવન સમર્પિત કરી નાખેલું આ બધા. એને કારણે એ લોકોમાં દમ હતો, સમજો. ધર્મમાં દમ છે એ વાત સાચી, પણ દમ એ લોકોમાં એ ધર્મ થકી ક્યાંથી આવ્યો? ધર્મનું પાલન કરવાથી. પૃથ્વી અને ધર્મ એ બંને એકબીજાના પૂરક છે ને, કે ભાઈ ધર્મનું પાલન પૃથ્વી ઉપર થાય છે, સમજો. એટલે શું છે, પૃથ્વી જે છે ધર્મને સાચવીને રહેલી છે. કેવી રીતે? તો યજ્ઞ યાગાદિક કર્મો દ્વારા. એટલે પૃથ્વી ધર્મને સાચવે છે અને એના બદલામાં ધર્મ છે તે પૃથ્વીને સાચવે છે. કેવી રીતે? કે ભાઈ પૃથ્વી ઉપર આ બધા યજ્ઞ યાગાદિક જે કંઈ થાય, સત્કર્મ થાય, એને કરીને એના પુણ્ય પ્રતાપે કરીને, એટલે જે પુણ્યસારી જીવાત્મા છે એના પુણ્ય પ્રતાપ, એના સુકૃત, એને કારણે આ ધર્મ જે છે તે શું છે, પૃથ્વીને ધારીને રહેલો છે. એટલે બંને એકબીજાના પૂરક છે. તાત્પર્ય કહેવાનું અહીંયા એક જ છે, ધર્મને કદાપી ગૌણ પાડવાનો નથી. અને જે ધર્મમાં રહેતા હોય એનો ગુણ લેવો. પછી તમે પ્રેક્ટિકલની વાત કરીને અધર્મને વિશે પ્રવર્તતા હો અને તમે પોતે સત્સંગી થઈને તિલક ચાંદલા કરીને પછી એવા માણસને સહકાર આપતા હો તો બિચારા ધર્મ પાળવાવાળા માણસ એનો પક્ષ કોણ લેશે? એનો કોઈ પક્ષ જ નહીં લેશે. તો ભવિષ્યમાં ધર્મનું તો નામ નિશાન, જોકે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં ચોખ્ખી ના પાડેલી છે કે એવું તો બનવાનું જ નથી કે ધર્મનું નામ નિશાન મીટી જાય. ધર્મ ઓછો વધતો થાય, ગ્લાનીને પામે, પણ સંપૂર્ણપણે ધર્મનો નાશ થાય એવું તો બનવાનું જ નથી.
કળિયુગને વિશે પણ ચાર એક પગનો થઈ ગયો, ચાર ચરણનો ધર્મ એક ચરણ પર આવી ગયો, પણ છે ખરો દાન નામનો ધર્મ કળિયુગને વિશે પણ રહેલો જ છે. બરાબર, ભલે સત્ય નથી કે દયા નથી કે બીજું જે કંઈ હોય તે નથી, પણ એક ચરણનો દાન નામનો ધર્મ તો રહેલો જ છે. અત્યારે પણ કળિયુગને વિશે બધા બહુ મોટા મોટા દાનીઓ તમને જોવા મળે. એટલે ધર્મનો કદાપી સંપૂર્ણપણે સ્વરૂપથી નાશ થવાનો જ નથી, એ શાસ્ત્ર કહીએ. વધતા ઓછા પ્રમાણમાં ધર્મની આપણે એની પેલી એ ઘટિયા કરે, તીવ્રતા વધઘટ થાય. તીવ્રતા એટલે કેવું રીતે? હવે દાખલા તરીકે હું માંદો, સમજો હું માંદો અને કોઈ મને એમ કહે કે ભાઈ તમે સામે પ્રહાર કરો, માંદો માણસ હોય તેનો પ્રહાર પેલો કેવો થઈ જાય, બળ વગરનો થઈ જાય ને. અને હું ખાઈ પીને મસ્ત ઘરેથી મારો ટોંટિયો વોંટિયો એકદમ વ્યવસ્થિત થઈ જાય, અને પછી કોઈ મને કહે કે હવે પ્રહાર કરો વાસુદેવભાઈ, તો પછી તો મજા આવી જાય, મને ગોબો પાડી નાખો. કેમ? માનસિક અને શારીરિક બંને રીતે હું સજ્જ થઈ ગયો ને, એટલે તીવ્રતામાં ફરક પડી ગયો. ધર્મનું પણ આવું છે કે કળિયુગને વિશે ચાર ચરણનો જે ધર્મ સતયુગને વિશે હતો તે શું એક ચરણનો થઈ ગયો, તેના સ્વરૂપનો નાશ નહીં થતો. અને બીજી વાત, જે ભગવત ભક્તો ભગવાનનું ભજન કરે છે, ધર્મમાં રહેનારા છે, એના માટે જ પરમાત્મા અહીંયા અવતરે છે. તમે ભગવાનના બધા અવતારના કારણ એટલે જે કારણભૂત થયા તે એ બધા પાત્રોને ચેક કરો. દશરથજી અને કૌશલ્યાજી, ભગવાન રામચંદ્રજીના માતા પિતા, બંને ધર્મમાં રહેનારા હતા. દશરથજીના તો કુટુંબમાં એવું કહેવાય છે કે એના કુટુંબમાં કોઈને અધર્મનું સ્વપ્ન નહીં આવતું હતું. વિચાર કરો તમે, કેવા ખતરનાક હતા. રઘુવંશની અંદર કોઈને અધર્મ કરવાનું સ્વપ્ન સુદ્ધા નહીં આવતું હતું. એમ આટલા બધા ધર્મમાં રહેનારા હતા. એમને એમ કઈ ભગવાન એને ત્યાં અવતરતા નહીં હતા. વસુદેવ અને દેવકીજી, વસુદેવ શાસ્ત્રમાં પારંગત હતા, પૂરેપૂરા ધર્મમાં રહેનારા હતા. ધર્મદેવ અને ભક્તિ માતા, હવે ધર્મદેવનું તો નામ જ ધર્મ છે, પોતે સાક્ષાત ધર્મ જ છે, અને ભક્તિ માતા. કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાન પોતે અવતરણ કરે છે. ભગવાન આ ધરાને વિશે જ્યારે પણ આવે છે ત્યારે ધર્મનું જ સિલેક્શન કરે છે, પસંદગી એમની ધર્મની જ હોય છે, સમજજો. એટલે ધર્મને કદાપી મોડો પાડવાનો નથી કે ભાઈ ભક્તિની ઓટ લઈને અમે તો બહુ ભજન કરીએ, આખો દિવસ માળા ફેરવીએ, અમારે શું ધર્મ પાડવાની જરૂર છે, ફલાણું ઢીમકું, એમ કરીને ધર્મને જરા પણ મોડો નહીં પાડવાનો. અત્યારે ધર્મને વિશે બહુ મોટા મોટા છેડા ચાલુ થઈ ગયા, નાના ગાબડા પડી ગયા. ધર્મમાં કોઈ રહેવું જ નહીં, કારણ કે ધર્મ એટલે શું? મર્યાદા આવી જાય, ને મર્યાદામાં કોઈને રહેવાનું ફાવતું નથી. બધાને છાકતા થઈને ફરવું છે, એકદમ ફાટી જઈને કે ભાઈ ભગવાને રૂપિયા પૈસા ધન દોલત સત્તા બધું આપ્યું, તો અમે એનો ઉપયોગ કેમ ના કરીએ? અરે ભાઈ, ઉપયોગ કરવાની ભગવાને કાં ના પાડી? દુરુપયોગ તો ના કર. અને અત્યારે જે કંઈ દીધું છે એ ભગવાને પૂર્વના કંઈ સુકૃતને કારણે જ દીધું છે. પછી ફાટી જશે તો ભલભલા જે ફાટેલા હતા એને ભગવાને સીધા કરી નાખ્યા છે, એ પણ ઇતિહાસ છે. એ પછી કંસ હોય કે શિશુપાલ હોય કે પછી પેલા સુગ્રીવજીનો ભાઈ કોણ બાલી હોય, એ બધા અધર્મને વિશે જ પ્રવર્તતા હતા. બાલીએ આ જ સવાલ કરેલો ભગવાન રામચંદ્રને કે ભાઈ હું ને મારો ભાઈ યુદ્ધ કરતા હતા, એમાં પાછલે વાળને આવીને તમે મને બાણ મારીને મારી નાખ્યો, તમે કેવા ધર્મવાળા રાજા? તમને લોકો એમ કહે છે કે રઘુકુરવાળા તો બધા ધાર્મિક છે અને ધર્મને માનનારા છે, અને તમારા તો બધા બહુ વખાણ કરે છે કે રામ તો કાયમ સત્યના પક્ષે હોય, તો તમે મને આમ પાછલા બાણને વગર યુદ્ધે મારી નાખ્યો, જોયા વગર જ. તા કેવો ધર્મ તમારો? બહુ જોરદાર સવાલ કરેલો બાલીએ મરતા મરતા. શું કહ્યું? લડાઈ તો અમારા ઘરની હતી, સુગ્રીવ અને બાલી અમે બંને ભાઈ છે, અને જે કંઈ હતું તો અમારા બેને વચ્ચે હતું ને, એમાં તમે કાં વચ્ચે આવી ગયા? અને તમારે વચ્ચે આવવું હતું તો મારી જોડે લડવું હતું, આમ પાછળથી મને શું કામ બાણ મારીને મારી નાખ્યો? મારો તો તમારી જોડે કોઈ ઝઘડો એવું મને કંઈ યાદ નથી, બરાબર? અને તમે મર્યાદા પુરુષોત્તમ કહેવાઓ છો પાછા, આખું જગત તમને મર્યાદા પુરુષોત્તમ કહે છે, તો આ તમે આ મર્યાદાનો ભંગ નહીં કર્યો? સવાલ તો બાલીનો કોઈ સામાન્ય માણસ કહે તો કાન આમ ખજવાડે એવો થઈ જાય, અને પેલા જે અધર્મી માણસો છે કે હે જો તારા રામચંદ્ર ભગવાન મર્યાદા પુરુષોત્તમ મારી નાખ્યો ને બાલીને પાછલા બાણને, તરત આમ કરે. કારણ કે જગતમાં એવા લોકોનો તો કઈ તોટો જ નથી, એક ઢૂંઢેંગે તો 1000 મિલ જાયંગે. એવા અધર્મીઓ તો ઘણા છે આવા સવાલ કરનારા. હમણાં જ એક રામાયણના વક્તાએ આનો જવાબ બહુ સારો આપ્યો, બરાબર?
કે રામચંદ્ર ભગવાન ઈક્ષ્વાકુ કુળના રાજા હતા. ઈક્ષ્વાકુ, અને ઈક્ષ્વાકુઓને આખી પૃથ્વીનું રાજ્ય આપેલું. સમજો, ઋષિ મુનિઓએ ઈક્ષ્વાકુ કુળના જે રાજાઓ હતા ને એને એમ કહેલું કે તમે આખા પૃથ્વીના રાજા છો. કેવી રીતે કે આ પૃથ્વીને વિશે કોઈ પણ અધર્મને વિશે પ્રવર્તતો હોય તો તમને એને દંડ આપવાનો અધિકાર છે. આવું ઋષિ મુનિઓએ કહ્યું. કોને? ઈક્ષ્વાકુઓને. ને ઈક્ષ્વાકુ કુળમાં કોણ? ભગવાન રામચંદ્ર આવેલા. બીજી વસ્તુ, ભલે ઝઘડો સુગ્રીવ અને વાલીનો હતો, પણ વાલીએ શું કરેલું? એના બળ એના જોરે કરીને સુગ્રીવની પત્ની અને સુગ્રીવનું રાજ્ય બંને પચાવી પાડેલું. અને ત્રીજી સૌથી મોટી વાત, એ સુગ્રીવ ભગવાન રામચંદ્રજીની શરણે ગયેલા. આ ત્રણ કારણ હતા. એટલે ભગવાને શું કહ્યું? જે કોઈ એમ કે અકિંચન હોય, અકિંચન એટલે તમને ખબર ને, કોઈ સાધન ન કરી શકતો એવો હોય. આપણે કહીએ ને રોજ કે ભગવાન એ ઠાકોરજી હું તો અપરાધ માત્રનું કારણભૂત છું, અકિંચન છું, મારામાં તો કોઈ સાધનો કરવાની ક્ષમતા નથી, તમારી શરણે આવેલો છું, તમે મને સ્વીકારી લેજો અને આને આ જન્મે તમે તમારી સેવામાં મને લઈ જજો. આમ કરીને રોજ આપણે પૂજા કરીએ પછી ભગવાન પાસે આ માંગવાનું છે, બધું બીજું બધું નહીં માંગવાનું, આવું બધું સારું સારું માંગો. એટલે સુગ્રીવ અકિંચન હતા. અકિંચન એટલે પોતે વાલી જોડે લડી શકે એટલા સક્ષમ નહીં હતા. એટલે ભગવાન રામચંદ્રજીના એ શરણે ગયેલા. અને ભગવાને શું કહ્યું? અમે તો શરણાગત વત્સલ છે. કોઈ પશુ પક્ષી આદિ પણ જો અમારી શરણે આવેલો હોય તો અમે એનું પણ રક્ષણ કરીએ છીએ. અને સૌથી મોટી વાત, સુગ્રીવે તને સમજાવવા માટે સુગ્રીવ આવેલો. અને બીજી વાત, તું એમ કે તને મારા વિશે ખબર નથી તો એ જુઠ્ઠું બોલે છે તું. કારણ કે વાલી જ્યારે યુદ્ધ કરવા આવ્યો કોની જોડે? સુગ્રીવ જોડે. ત્યારે વાલીને એની પત્નીએ ચોખ્ખું કહેલું કે આ સુગ્રીવ એમને એમ તારી જોડે અત્યારે યુદ્ધ કરવા આવે એવો નથી. એને પેલા ચોક્કસ 2 અયોધ્યાવાસી રાજકુમારનો સહકાર લાગે છે, એની જોડે મળી ગયો છે. કારણ કે એનામાં એટલી તાકાત જ નથી કે તારી જોડે લડવા આવે. એટલે તને તારી પત્નીએ શીખ આપેલી અને તારી પત્નીએ અમારા વિશે તને જાણકારી આપેલી, પણ તે કોઈ પણ વાત કોઈની માની નહીં. અને તું કેવું એક દુનિયાનું લક્ષણ છે, બહુ મોટું લક્ષણ છે. માણસને આ લોકને વિશે સત્તાની પ્રાપ્તિ થાય, થોડી ઘણી સફળતા મળે ને એટલે અહમ સર્વેશ્વરમ થઈ જાય. એને બધું એવું થઈ જાય કે આપણે કરીએ બધું સાચું જ છે. અહમ આવી જાય, જરા અહંકાર આવી જાય. 2-4 માણસ એને આ ભાઈ ફલાણા ભાઈ ઢીમકાભાઈ એમ કરીને ઝાડ પર ચડાવી દઈ ને એટલે ભાઈ જરા છાતી કાઢીને ચાલવા માંડે, હવાથી 2 ફૂટ અદ્ધર, અને એને એવા હાલિયા માલિયા લાલિયા પાલિયા મળી જ જાય એવા. બરાબર? પણ એ એની અધોગતિનું સૌથી મોટું કારણ છે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જિંદગીમાં પ્રગતિ કરવી હોય ને તો એક કડવું બોલનારો મિત્ર રાખજો. મહાભારતમાં આ વાત લખેલી છે, વિદુરજીને લક્ષીને લખેલી છે. વિદુરજીને એક વખત કાઢી મૂકેલા ધૃતરાષ્ટ્રએ. કેમ? કાયમ બોલતા હતા તો પાંડવોના પક્ષનું બોલતા હતા. એટલે ધૃતરાષ્ટ્ર કહે તું ખાઈ મારું છે અને કાયમ પક્ષ પેલા પાંડવોનો લઈ છે, જા તને કાઢી મૂકું છું સભામાંથી. કાઢી મૂક્યા વિદુરજીને. વિદુરજી કહે મને શું, એમ તને મંત્રી પદ સોંપીને નીકળી ગયા, ચાલ્યા ગયા. એટલે પછી ભીષ્મ પિતાએ ધૃતરાષ્ટ્રને કહ્યું કે હવે આ તારા રાજ્યને હસ્તિનાપુરને કોઈ બચાવી નહીં શકે. ધૃતરાષ્ટ્ર કઈ કેમ બચાવી નહીં શકે? તમારા જેવો મજબૂત માણસ છે, હું કઈ વિદુર ઉપર થોડો છું. એમ કે જ્યાં સુધી તમે હોવ ત્યાં સુધી એમ કે મારે શું ચિંતા રાજપાટની, તો ચાલવાનું જ છે ને. મારી પાસે એમ કે મારા પુત્રોને આટલી મોટી સેના છે, એમ કે મારે કાં ડરવાનું? આચાર્ય દ્રોણ છે. ત્યારે ભીષ્મ કે તું આંધળો છે પણ તારી બુદ્ધિ પણ આંધળી થઈ ગઈ. કેમ? જે રાજ્યમાં એક સાચું, ભલે કડવું હોય પણ સાચું બોલવા વાળો વ્યક્તિ હોય અને એ રાજ્યમાં જો એની અનદેખી થાય કે એનું અપમાન થાય અને એને એ રાજ્યમાંથી જો કાઢી મૂકવામાં આવે તો સમજી લેવાનું એ રાજ્ય પતનના આરે છે. આ નીતિશાસ્ત્ર કહે છે. અને જે રાજ્યમાં એક સાચું અને કડવું બોલવાવાળો માણસ હોય ને જો રાજા એનું કયું કરતો હોય તો ગમે એવી મુસીબતે છે એમાંથી એ બહાર નીકળી જશે. એટલે તમે જોઈ લો, મહાભારતના યુદ્ધ વખતે પણ વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે કે હસ્તિનાપુર પાસે હતા જ નહીં, ત્યાંથી નીકળી ગયેલા તીર્થસ્થાનને વિશે. કેમ? સત્પુરુષ હતા, એના કયામાં કૌરવો હતા નહીં, એટલે એ લોકોનું નિકંદન, એ લોકોનો નાશ
નિશ્ચય જ હતો. એટલા માટે આપણા શાસ્ત્રકારો કહે છે કે 2-4 ચાપલુસા રાખો ને તમે પેલા જી હજુરી કરનારા, તમને કહીને કે આ શું મસ્ત દેખાવ છો તમે, તો તમે આવ કાળા ડિમ્મર જેવા, રાત્રે તો તમારે સફેદ કપડાં પહેરો તો તમારી ઓળખાણ થાય એવા તમે દેખાતા હો, અને 2-4 આલિયા માલિયા જમાલિયા તમારા ખોટા વખાણ કર્યા કરે, આ તમે તો શું, તમે તો પેલા સાઉથના પિક્ચરના હીરો જેવા દેખાવ છો, તમે તો ખુશ થઈ જાઓ. હવે સાઉથના પિક્ચરના હીરો બધા જ કાઢ્યા હોય, સમજો. પણ પેલો તમને કહે છે ઇનડાયરેક્ટલી, પણ તમને સમજ નહીં પડતી, એ તમારા વખાણ નહીં કરતો, પણ તમે ખુશ થઈ જાઓ કે હા હું તો સાઉથના પિક્ચરના હીરો જેવો દેખાઉં. હવે પાછું છે ને આ તમને બીજી એક વાત કરી દઉં, જે ખરાબ દેખાતા હોય ને, આપણે ખરાબ દેખાય એની ટીકા નહીં કરતા, એને પાછા ચળકતા કપડાં અને લાલ ભૂરા કપડાં પહેરવાનો બહુ શોખ હોય. જોજો તમે, જોજો આ વસ્તુ બહુ સાચી વાત કહી, કોઈ દિવસ સોબર કપડાં નહીં પહેરે. જે જરામ એવા દેખાતા હોય ને એને બધે એવા કપડાં લાલ ભૂરા પીળા એવા કપડાં પહેરે ને એકદમ દુનિયાની 8મી 9મી 10મી અજાયબી જ દેખાય. કેમ? હવે એવું એ પહેરતો હોય, હવે એમાં એનો વાંક નહીં હોય, એને તો એમ હોય કે હું બહુ રૂપાળો દેખાઉં છું. કોઈ પણ માણસ હોય એમાં રહી શકે છે, એમાં કંઈ વાંધો નથી, પણ એને એના સત્યનો હરીસો બતાવનાર કોઈ હોય નહીં એની આજુબાજુ ઘરમાં. એટલે ભાઈ એવા ચરકતા ને લાલ ભૂરા પીળા કપડાં પહેરીને નીકળી જાય, લોકોમાં ગામમાં પછી હાસ્યાસ્પદ કરે. આવું જ છે ધર્મનિષ્ઠ માણસ. શાસ્ત્રમાં કહ્યું એ પ્રમાણે સાચું બોલતા એટલે લોકો એને પછી શું કહે, એ તો આવું પોણીયો માણસ છે, દમ વગરનો છે, બધામાં શાસ્ત્રની વાત લાવે છે, આમ છે તેમ છે. પણ આપણે ત્યાં શાસ્ત્રોની આખી વ્યાખ્યા અલગ છે. જે શાસ્ત્ર પ્રમાણે વર્તનારો છે એ જ વીર છે, એ જ પુરુષ છે, અને જે શાસ્ત્ર પ્રમાણે વર્તે એ પુરુષ જ પરમ પુરુષ પરમાત્માને પામી શકશે, બીજો કોઈ પામી નહીં શકે. એટલે ધર્મનિષ્ઠોની હંમેશા કદર કરતા શીખો. અને એક વસ્તુ હંમેશા યાદ રાખો, આપણામાં જે અવગુણ હોય ને, આપણે જે ન કરી શકતા હોય અને બીજો કરી શકતો હોય તો એને બિરદાવો, એને ખેંચો નહીં. આપણી ઈર્ષ્યા શું કરે, પેલાનું સારું બોલવાથી આપણે રોકે આપણો અહંકાર. એ જ આપણી સૌથી મોટી મૂર્ખાઈ છે કે એનો સદગુણ આપણે કોઈ દિવસ નહીં આવે આપણામાં. પણ તમે જો એના વખાણ કરશો ને એક વખત કે નહીં આનામાં સદગુણ છે, અને તમે એને વખાણ કરશો ને તમે એને પોતાની જિંદગીમાં શરત કે ચેલેન્જ તરીકે સ્વીકારશો ને, તો એનો સદગુણ તમારામાં પણ આવશે. પ્રથમનું 4 વચનામૃત. નારદ અને તુંબરુ જેવી ઈર્ષા કરવી, મહારાજે કહ્યું ને કે ઈર્ષ્યા કરવી તો તુંબરુ જેવી કરવી, કે જેનામાં જે સદગુણ હોય તે તમારામાં આવે, અને જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી મૂકો નહીં, તો એ ઈર્ષ્યા કામની. પણ આપણે તો બધી હાવ ફાલતુ ઈર્ષ્યા, ફાલતુ એટલે એટલી બધી ફાલતુ કે જેને કઈ સારું દેખાયું એટલે આપણે એને સીધી બદબુ જ ગાવાની એની, એટલે એનો આ સદગુણો એને અવગુણ તરીકે લઈએ. એટલે પહેલી વાત એનો એ સદગુણ આપણામાં તો આવે જ નહીં, અને ઉપરથી એ બિચારાને ખબર પડે એટલે કંઈક આ માણસ નકામો છે, ચાલ આને કંઈ કહેવા જેવું નથી, એટલે તમારાથી દૂર ચાલ્યો જાય, કારણ કે પોતે સત્પુરુષ છે. સત્પુરુષ કઈ થાળી વગાડીને કાયમ તમારી નજીક નથી હોવાના, એ તો તમારા પૂર્વના સુકૃતને કારણે તમારી નજીક આવતા હોય. હા, આલિયા માલિયા જમાલિયા તમને સ્વાર્થી લોકો તો ઘણા બધા તમે નહીં બોલાવશો તો પણ તમારી આજુબાજુ પડશે. એ હકીકતમાં તમારા મિત્ર નથી, તમારી પ્રસિદ્ધિના મિત્ર છે, તમને મળેલી સત્તાના મિત્ર છે, તમને સુકૃતને કારણે જે ધન મળ્યું, તમારી જે આ દુનિયામાં વાહવાઈ છે એના એ મિત્ર છે. એટલે એવા તો તમને વગર બોલાવીએ મળી જશે. અરે મારે કહેવું નથી, એવા તો તમારા ઘરમાં તમારા મા બાપ સુદ્ધા પણ હશે. જાઓ, તમારા કુટુંબમાં તમે વધારે કેપેબલ હશો તો તમારા મા બાપ બી તમારો પક્ષ લેશે. મારે હું વધારે પડતું બોલું છું, પણ જવાબદારી સાથે બોલું છું, કારણ કે આ દુનિયામાં જ રહું છું. સમજજો, મા બાપ પણ એનો પક્ષ જ લેશે કે જે વધારે મજબૂત હોય. યાદ રાખજો ભાઈ, તમે એમ નહીં કહેતા તમારી જોડે એવી કોઈ ઘટના મારે કે હું તો બાવો છું, મને કઈ એવી ઘટના નહીં ઘટે. આ તો મેં દુનિયા જોઈ છે એટલે કેવું, બરાબર? એ લોકો પણ તમને સાચો અરીસો ન બતાવશે. કેમ? એને એવો સ્વાર્થ છે કે આની પાસે રૂપિયા પૈસા છે, આ સત્તાવાળો છે, સમાજમાંનું નામ છે, તો અમારો બુઢાપો વૃદ્ધત્વ છે તે આના ભરોસે જ નીકળવાનો છે, ને પેલો તો ભગત મંદિરે ચાલ્યો જાય છે, એના થકી મારું શું થશે? સમજો, ભગવાનની ડાયરીમાં આખી અલગ વ્યાખ્યા છે ભાઈ. ભગવાનની ડાયરીમાં એવું નથી, દુનિયામાં બધા છોડી દે, પણ ભગવાન કહે ને હું કોઈને છોડતો નથી. એટલે ધર્મનિષ્ઠ હોય એની હંમેશા ઇજ્જત કરતા શીખો, એને રિસ્પેક્ટ આપો. મંદિરે જે માણસ વધારે બેસતા હોય એની કદર કરતા શીખો, એને ઇજ્જત આપો, એને રિસ્પેક્ટ આપો. કેમ? આખી દુનિયામાં 24માંથી 48 કલાક કામ કરનારા ઘણા છે, પણ અહીંયા આવીને 15 કલાક કે 10 કલાક કે 12 કલાક ભજન કરનારા આંગળીના વેઢે તમને ઘણા એટલા હશે.
એટલે એનો એ ગુણ લેવો, ભલે ગ્રહસ્થ હોય તો પણ એનો ગુણ લેવો કે ભાઈ મંદિરે આવે છે, 2 કલાક 4 કલાક 6 કલાક બેસી શકે છે. પૂર્વના કેટલા સુકૃત હોય ત્યારે 2 કલાક 4 કલાક 6 કલાક મંદિરે બેસાય, એટલે એનો અવગુણ નહીં લેવો. એ ગામમાં એની બદબોય નહીં ગાવ ને મંદિરે આવીને જે બદબોય ગાય એ તો મને એમ થાય કે આ લોકોને કઈ દુનિયાદારી તો ઠીક છે, પણ કઈ શાસ્ત્રના કોઈ શબ્દ કાને જ નહીં પડ્યા. અરે મંદિરે આવીને 4 6 8 કલાક ભજન કરતો એ તો શ્રેષ્ઠ પુરુષ છે કળિયુગને વિશે. એના તો વખાણ કરતા તમને ઉલટી કોઈ એના વિશે બોલતો હોય તો ખબરદાર એમ કહી દેવું જોઈએ. હું તમને મારું ને મારા ભાઈની જ વાત કરું, અમે કર્યું એટલે નહીં કહેતા. અમે અહીંયા જદાખાડીમાં એક જગ્યા પર ટોઈંગ મશીનનો કાંટો ચાલતો હતો, ત્યાં બેઠેલા એક ભગત જદાખાડીને જ આપણા મંદિરે કાયમ આવે. હવે એ પેલા ભાઈના જાતભાઈ હતા જ્યાં ગયેલા ત્યાં, એટલે પેલા આપણા મંદિરે જે ભગત આવે એની બદબોઈ ગાતા હતા કે પેલો કંઈ કરતો નથી, એમ કે બાપાનું આમ છે તેમ છે, ફલાણું ઢીમકું, આખો દિવસ મંદિરે બેસી રહી છે, જુવાન જોત ફલાણું, બહુ ગમે તેમ બોલતા હતા. મને કહે કે કંઈ એને, મેં કહું અમારા મંડળમાં જ આવે છે કે તમે એને કહો ને કંઈ કામ ધંધો કરે, આમ છે તેમ છે, ફલાણું ઢીમકું, બહુ બોલ્યા. પછી મારાથી તો ન રહેવાયું. એટલે મેં તો કહી દીધું, અને હું મંદિરે જવું 6 વાગે કે 5 વાગે એ કંઈ ખરાબ કામ નથી, સમજો. તમે જદાખાડીમાં રહેવું છો, તમે કેટલી મિનિટ રોજ મંદિરે જઈ શકો? તે કે 10 મિનિટ. મેં કહું કે કોઈ માણસ 6 કલાક 8 કલાક મંદિર જતો હોય તો એની બદબોઈ ગાવી મને કંઈ યોગ્ય નહીં લાગી. આ તો તમારા ભગવાનની દયાથી આપણા કામ ધંધા ચાલે એટલે તમે અહીંયા બેઠા બેઠા એવું કહી શકો, પણ કાલે ઉઠીને તમારા ધંધા બંધા બધા ધંધે લાગી ગયા તો તમે ક્યાં જવાના પછી? કે તમે અમારા ધંધા પર અમારી જગ્યા પર આવીને આવું બોલો છો અમારા વિશે. મેં કહું તું પેલા હરિભગત વિશે બોલે તો મને તારા વિશે કહેવામાં શું વાંધો છે? હરિભગતનું કોઈ દિવસ કોઈ જગ્યા પર દશાતું બોલવું નહીં અને સાંભળવું નહીં. ભગવાનના ભક્તોનો જ પક્ષ લેવો, યાદ રાખજો. મને તમે બતાવો કે આ દુનિયામાં અત્યારે આ આખા સુરત શહેરમાં 6 કલાક 8 કલાક 10 કલાક મંદિરે બેસનારા લોકો કેટલા હશે? બતાવો મને. 100 200 500 1000 2000 5000 10000 50 લાખની વસ્તીની અંદર કેટલા માણસ હશે 10 કલાક ભજન કરનારા હશે? અરે આંકડા તમારે મેળવવું અઘરા પડી જાય, સમજો. આપણે કોઈ ફિગરમાં નહીં જતા અત્યારે, પણ હવે એટલા ઓછા માણસ ભગવાનનું ભજન કરે છે તો આપણે હરિભગત તરીકે સત્સંગી તરીકે એના વખાણ કરવા જોઈએ ને, તેની બદબોઈ ગાવાની. આ તો પણ મંદિરમાં આવનાર લોકો બદબોઈ ગાય. મને સૌથી વધારે દુઃખ આનું થાય છે કે તમે મંદિરમાં આવીને એની બદબોઈ ગાવ છો. એટલે પક્ષ તો ભગવાન અને ભગવાનના ભક્તોનો લેવો, ધર્મનિષ્ઠોનો લેવો. અને એમાં તમને થઈ ગયા એક વાક્ય ઉપર આખો સત્સંગ ચાલવો છે, પણ આ સત્સંગ આજની જરૂરિયાત છે, સૌથી વધારે આજની જરૂરિયાત જ આ છે. અને એટલા માટે જ અંદર લખેલું છે, શું લખ્યું છે? ધર્મનિષ્ઠોની નિંદા તો વિશેષપણે ન જ કરવી. આની પાછળ જ લગાવેલો છે. હવે આ તો શાસ્ત્ર લખ્યું કોણે? જે સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે ત્રિકાળદર્શી છે, સતાનંદ સ્વામી. હવે એમણે આ જ શબ્દનો ઉલ્લેખ કેમ કર્યો? એમને તો ખબર જ હશે કે આ દુનિયામાં આ પછી આ પ્રમાણે ચાલવાનું છે, એટલે જ લખેલો છે. બરાબર. હવે પછી આ થોડોક શબ્દ પ્રેક્ટિકલ હતો. ધર્મનિષ્ઠોની નિંદા ન કરવી એ તો એક વાક્ય તરત જ કહી દેવાય, એમાં કંઈ વધારે નહીં. પણ મને અત્યારે પ્રેક્ટિકલ આસ્પેક્ટ જે દુનિયામાં ચાલે છે એમાં વધારે પડતું લાગ્યું, એટલે મેં આનું વિવરણ તમને વધારે કર્યું. પછી તમારી જે ઈચ્છા હોય તો તમે કરજો. કારણ કે હું તમને કાયમ જ કહું છું કે મંદિરે આવનારા બધા માણસ સંપૂર્ણપણે મુમુક્ષુ હોય અને એ મોક્ષ માટે જ આવે છે એવું માનવું બહુ ભૂલ ભરેલું છે. બધા ઘણા બધા કારણથી મંદિરે આવતા હોય. સમાજમાં માન પાન પ્રતિષ્ઠા માટે આવતો હોય, કોઈ પોતાના અહંકારને પોષવા માટે આવતા હોય, બરાબર. કોઈ ખાલી લોકોને બતાવવા માટે આવતા હોય કે હું મંદિરે હું પણ આવું છું હજુ. કોઈ અમારા જેવા પાછા એવું હોય કે અમારા 5-6 પેઢીથી બધા સત્સંગીત છે તો અમે પણ છે એમ કરીને એવું બતાવવા પણ કોઈ આવતા હોય. બધાના અલગ અલગ છે. મુમુક્ષુ એટલે મોક્ષ માટે જ આવતા હોય એવું કંઈ જરૂરી નથી, નોટ નેસેસરી. કોઈ પર્સનલી નહીં લેતા, કોઈને પર્સનલી નહીં કહેતો. કેમ? વેદોમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થની સિદ્ધિ માટે દરેક પ્રકૃતિના માણસ, દરેક પ્રકૃતિના જીવો આ પૃથ્વીને વિશે હોય જ છે. એટલે બધાને પોતપોતાની રુચિ જેવી હોય એ પ્રમાણે એ આવતા હોય. ઘણા બધા માન્યા હોય, પાનિયા હોય, તાલિયા હોય, ઘણા બધા હોય. એટલે મંદિરે આવનારા બધા મુમુક્ષુતા રાખે છે એવું નહીં. આ પણ એક વસ્તુ ક્લિયર છે કે ભાઈ ભગવાનનું ભજન કરે છે, મંદિરે આવે છે, ભલે કામ્ય કર્મની અંદર કે કામ્ય કર્મ ફળની અંદર અત્યારે એને આસક્તિ છે,
પણ ભવિષ્યમાં જો એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થશે તો ધીમે ધીમે કરીને ભગવાન બધું છોડાવશે ખરા, કારણ કે ભગવાનને સન્મુખ તો છે ને, એટલો ફાયદો છે. પણ મારું કહેવાનો અહીંયા આગ્રહ એક જ છે કે જો સત્સંગ કરતા હો, શાસ્ત્રમાં માનતા હો, તો ગમે ત્યારે આ છોડવાનું જ છે. તો આજે જાગ્યા ત્યાંથી સવાર તો ધીમે ધીમે કરીને આને અંદરથી છોડવા માંડો. ભલે બહારથી છૂટે કે નહીં છૂટે બહુ મોટી વાત છે, અંદરથી છૂટશે તો બહુ છે. ભગવાને કહ્યું એમ બહારથી છોડવું તો કંઈ, કારણ કે બધાએ પોતપોતાના વ્યવહારમાં તો રહેવું જ પડશે, પણ અંદરથી આસક્તિ ન રાખો અને અંદરથી ભગવાન અને ભગવદીય બંનેનો પક્ષ રાખો. આજે જ મેં વચનામૃતને વિશે વાંચ્યું કે ભગવાન અને ભગવાનના ભક્તો જેને મુખ્યપણે જિંદગીમાં હોય એને કોઈ પણ પ્રકારની આસક્તિ કે વિષય વાસના કે બધું ધીમે ધીમે નિર્મૂળ થવા માંડે. પણ મુખ્યપણે એની જિંદગીમાં એ હોવા જોઈએ ભગવાન અને ભગવાનના ભક્ત. જેના હૈયામાં ભગવાન અને ભગવાનના ભક્તોનો ગુણ હોય એને દિવસે દિવસે સત્સંગમાં એ ચડતો ને ચડતો જ જાય. અને આ બંનેને વિશે જેના અવગુણ હોય એ દિવસે દિવસે સત્સંગમાં નામ શેષ થઈ જાય. એટલે હંમેશા આ જગ્યા પર આવ્યા તો શું એવું રાખવું કે ભાઈ ભગવાન અને ભગવાનના ભક્ત પહેલા. આ મનુષ્ય જન્મે કરીને પહેલા તો બધું બહુ કરી નાખ્યું ને વેપાર આપણે બધા બહુ કરેલા જ છે. એવું કંઈ નથી કે આપણો કોઈ વેપાર બાકી રહી ગયો. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ